કેમ છો મિત્રો? મજામાં? જીએસઆરટીસી ભરતી આવી ગઈ છે. હવે કંડક્ટરની જે તૈયારી કરતા હોય એ મિત્રોને નિગમની માહિતી હોવી જોઈએ. તો નિગમની માહિતી માટે આપણે પ્રશ્નો સ્વરૂપે રજૂ કરી છે. આ ભાગ 1 છે. તો આપણે વિડીયો શરૂ કરીએ. ખોટો ટાઈમ આપણે બગાડતા નથી. તો પહેલો પ્રશ્ન કે જીએસઆરટીસીનું સંપૂર્ણ નામ શું છે? એ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, બી ગુજરાત સ્ટેટ રેલવે ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, સી ગુજરાત સર્વિસ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ડી ગુજરાત સ્ટેટ રાઉટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. તો મિત્રો, તમને જે સાચો જવાબ લાગે તેને કોમેન્ટ કરો. તો મિત્રો, તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 26 જાન્યુઆરી 1950, ઓપ્શન બી 1 મે 1960, સી 15મી ઓગસ્ટ 1947, ડી 2 ઓક્ટોબર 1965. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી 1 મે 1960. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? એ ગાંધીનગર, બી સુરત, સી અમદાવાદ, ડી રાજકોટ. વિડીયો પોઝ કરો, તમારો જવાબ કોમેન્ટ કરો. ફરી વિડીયો ચાલુ કરો. જવાબ આવશે ઓપ્શન સી અમદાવાદ. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસી કયા રાજ્યની પરિવહન સંસ્થા છે? ગુજરાત. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસી કયા પ્રકારની સંસ્થા છે? એ ખાનગી, બી સહકારી, સી સહકારી નિગમ, ડી ટ્રસ્ટ. તો જવાબ આવશે એનો ઓપ્શન સી સરકારી નિગમ છે. પછીનો પ્રશ્ન, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? તો તેનો જવાબ આવશે ઓપ્શન એ 1 મે 1960. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસીનું મુખ્ય કાર્ય શું છે? એ હવાઈ સેવા, બી રેલવે સેવા, સી જાહેર બસ પરિવહન સેવા, ડી જળ પરિવહન. તો તેનો જવાબ છે ઓપ્શન સી જાહેર બસ પરિવહન સેવા. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસીનું નિયંત્રણ કોણ કરે છે? એ કેન્દ્ર સરકાર, બી ગુજરાત સરકાર, સી રેલવે મંત્રાલય, ડી એનએચએઆઈ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ગુજરાત સરકાર. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસીની બસો મુખ્યત્વે કોના માટે છે? એ માત્ર વિદ્યાર્થીઓ, બી માત્ર કર્મચારી, સી સામાન્ય જનતા, ડી માત્ર પ્રવાસીઓ. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી સામાન્ય જનતા. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસીની બસોને સામાન્ય ભાષામાં શું કહેવામાં આવે છે? એ એસટી બસ, બી મેટ્રો બસ, સી સિટી બસ, ડી એક્સપ્રેસ ટ્રેન. તો જવાબ આવશે ઓપ્શન એ એસટી બસ. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસીમાં એસટીનો અર્થ શું થાય છે? એ સ્ટેટ ટ્રાન્સપોર્ટ, બી સર્વિસ ટ્રાન્સપોર્ટ, સી સ્ટેશન ટ્રાન્સપોર્ટ, ડી સ્પીડ ટ્રાન્સપોર્ટ. તો જવાબ આવશે ઓપ્શન એ સ્ટેટ ટ્રાન્સપોર્ટ. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસી કયા પ્રકારની સેવા આપે છે? આંતરરાજ્ય, રાજ્યની અંદર, બંને, કોઈ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી બંને. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસીની બસો કયા રંગથી વધુ ઓળખાય છે? એ લાલ, બી લીલો, સી વાદળી, ડી પીળો. તો જવાબ આવશે ઓપ્શન એ લાલ. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસીના કર્મચારીઓ જાહેર સેવક તરીકે કાર્ય કરે છે? એ હા, બી ના, સી ક્યારેક, ડી ઉપરોક્ત કોઈ નહીં. તો જવાબ આવશે ઓપ્શન એ હા. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસીનું મુખ્ય ધ્યેય શું છે? એ નફો કમાવાનો, બી જાહેર પરિવહન સુવિધા આપવી, સી ટેક્સ વસૂલવો, ડી વેપાર કરવો. તો જવાબ આવશે ઓપ્શન બી જાહેર પરિવહન સુવિધા આપવી. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસી મુખ્યત્વે કયા પરિવહન માધ્યમનો ઉપયોગ કરે છે? એ ટ્રેન, બી બસ, સી વિમાન, ડી જહાજ. તો જવાબ આવશે બસ. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસી કઈ સરકાર હેઠળ કાર્ય કરે છે? જવાબ આવશે ઓપ્શન બી ગુજરાત સરકાર. પછીનો પ્રશ્ન,
જીએસઆરટીસીના મુસાફરો માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે? એ ઓનલાઈન બુકિંગ, બી રિઝર્વેશન, સી પૂછપરછ સેવા, ડી ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસીનું સત્તાવાર વેબસાઇટ કયું છે નીચેનામાંથી? તો જવાબ આવશે ઓપ્શન એ GSRTC.in. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસી બસ સ્ટેન્ડનું સંચાલન કોણ કરે છે? એ જીએસઆરટીસી, બી ભારતીય રેલવે, સી NHAI, ડી AMC. તો જવાબ આવશે ઓપ્શન એ જીએસઆરટીસી પોતે. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસીની બસ સેવા મુખ્યત્વે કયા ક્ષેત્રોને જોડે છે? એ શહેરો, બી ગામડા, સી બંને, ડી કોઈ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી બંને. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસીનો મુખ્ય હેતુ શું છે? એ સુરક્ષિત મુસાફરી, બી સસ્તી મુસાફરી, સી વિશ્વસનીય સેવા, ડી ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસી ભરતીમાં સામાન્ય રીતે કઈ પરીક્ષા લેવાય છે? એ લેખિત, બી કૌશલ્ય કસોટી, સી દસ્તાવેજી ચકાસણી, ડી ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. પછીનો પ્રશ્ન, જીએસઆરટીસીનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે? શિક્ષણ, પરિવહન, કૃષિ, આરોગ્ય, પરિવહન. પછીનો પ્રશ્ન, જીએસઆરટીનું સૂત્ર દર્શાવે છે? જનસેવા, નફો, વેપાર, રાજકારણ. જવાબ આવશે ઓપ્શન એ